ભમરા પડે છે રોટલામાં. રોટલામાં ભમરો પડે ને, પેલી બાયોને રોટલા ટીપતા ન આવડતું હોય ને તો બાજરાનો, અને એ તમને કહી દઉં, બાજરાના રોટલા ઘડતા મારી સૌરાષ્ટ્રની બહેનોને જ આવડે છે. બાકી દુનિયાના કોણે કોઈ પણ જગ્યાએ જાઓ, બીજા કોઈ બહેનોને બાજરાના રોટલા ટીપતા ના આવડે. બાજરાના રોટલા ટીપે ને ત્યારે અવસર મળે તો પોતાના પતિ નહીં. કેવું આમ સુંદર. હવે તો આ બધી બહેનોએ લગભગ ભણી ગલણી થાબડીને રોટલા બનાવે છે. બાકી અમારા વૃદ્ધ માજી હોય, 60-70 વર્ષના હોય, એ મારા ભાઈ બાજરાના રોટલા બનાવતા હોય. આપણે તો ગામડામાંથી બધા આવીએ ને, આપણે બધાને અનુભવ છે. એ ઠીકરાની કાથરોટ હોય, એમાં પાણી નાખે, પછી હવે મીઠું આ દળાયેલું બધું આવે છે. પહેલા તો ખાંગડા મીઠું આવતું ને, માટલામાં રાખ્યું હોય, એ મીઠું નાખે. ડાય બાય હોય તો મીઠું પૂરું પૂરું ગાળી દે ને, રોટલામાં મીઠા ને ખાંગડા આવે. એ પછી બા જે મીઠું રોટલો મળતા હોય, કાનમાં ટોટીઓ પહેરી હોય, આમ હિંચકા ખાતી હોય, કોણ ઝુલાવે લીંબડીને, કોણ ઝુલાવે પીપળી, ઈ બા આમ એવો મહળે, એવો કસ કરી કરીને મહળે. એ ચૂલાની અંદર બળતણ નાખતા જાય બા, અડાયા નાખતા જાય, એ તાવડી તપતી હોય અને બા રોટલો મળતા હોય ને આપણે બાજુમાં આમ કરીને બેઠા હોય. એ ક્યારે બા રોટલો આપે, પછી પેલો રોટલો છડે અને પછી પોપડી ઉખેડીને એમાં ઘી કે માખણ નાખે, અને પછી ઘીને છોપડેલો, માખણનો છોપડેલો રોટલો. તમારા પાઉં ભાજી તો કે એની આગળ કાંઈ નહીં. આ દાબેલી ને આ બધું ખબર નહીં. પેલા આપણે 5 વાગે તો રોંઢો કરતા. અત્યારે 5 વાગે ને રોંઢો કરીએ. રોંઢો એટલે બપોરનો વધેલી રોટલી, બપોરનો વધેલો રોટલો અને પાટિયાનું શાક. હવે તો પાટિયા ગયા, કુરડી ગઈ. કેવા ઠીકરાના પાટિયાનું શાક, ઓહો મારા ભાઈ, છૂલા પર થતું હોય. એમાં સાસુને ખબર વગર 2 પાવડા તેલ વધારે નાખી દીધું હોય, આખા રીંગણાનું શાક હોય, અને બપોરે ખાતા થોડુંક વધ્યું હોય, પાટિયાને તળિયે પડ્યો હોય, બપોરનો રોટલો હોય ને રોંઢો કરવા જ્યારે આપણે લૂછી લૂછીને ખાતા હોય, એ મીઠાશ. આ રોંઢો ગયો ને પાણીપુરી આવી, આ ક્યાંથી આવી ખબર નહીં. આ તો શાકભાજી લેતા હોય ને પાણીપુરી ખાતા હોય. લ્યો, કેવા બાજરાના રોટલા હતા. એ ગહળે પછી પૂનમના ચાંદની જેમ બાજરાનો, કેવો મોટો એમ ગાડીના પય જેવો. એ કહેતો ઊંધો, બીજો તો માગે નહીં. આવા રોટલા મારા ભાઈ. હજી પણ ગામડામાં આપણે બહેનોને, આપણા વૃદ્ધ બાઓને આવડતા હોય છે. એ પછી રોટલો ઘડીને ત્યાં નાખે, અને તાવડીમાં જો નાખતા આવડતો હોય તો જ, બાકી જો નાખવામાં ભૂલ કરો તો ભમરો પડે. એ ભમરામાંથી બચવું હોય તો શું કરવું? તો કે પતલી હળી લેવાની, ધીમેકથી ભમરામાં મૂકવાની અને ફોલાવીને બેહાડ દેવાનું, અને સુંદર રોટલાના ડિઝાઇન બની જાય. આ બહેનો બાજરાનો રોટલો છે. અને એક બાજરાનો રોટલો આપણી સૌરાષ્ટ્રની બહેનોને બનાવતા આવડે, અને એક લાપસી દુનિયાની કોઈ બહેનોને બનાવતા ન આવડે. એ આપણી સૌરાષ્ટ્રની બહેનોને લાપસી બનાવતા આવડે. તેથી મારી નાની બહેનો છે તેને પ્રાર્થના કે બીજું બધું બનાવતા શીખો, ખૂબ સારું કહેવાય, કુકિંગ ક્લાસ કરો, પણ કમસે કમ લાપસી બનાવતા શીખી જાજો. કારણ કે તમે સાસરે જાશો ને પહેલો પગ મૂકો એટલે સાસુમાં કહે છે કે બેટા બેન આવ્યા છો, લાપસી બનાવો. પહેલી લાપસી સુધરી તો સંસાર સુધર્યો, ને બગડી તો આવ્યું મહાકાલી કલકલતા વાલી. એ લાપસી અને કેવી આમ ચૂલા પર થતી હોય, ગોળનું આંધણ મૂક્યું હોય, ધીમો ધીમો તાપ થતું આંધણ ઉકળી જાય, પછી લોટને ધીમે ધીમે નાખવાનો હોય, અને પછી લાપસીને વેલણથી હલાવાય. વેલણથી. આ લાપસીમાં વેલણ જ હાલે, બીજું કોઈ ન હાલે. એ લાપસી એમાં છૂટી ફૂંક મરતા ઉડી જાય એવી લાપસી. મહેમાનને આમ ઘી રેડીએ, ઘીનો ખાડો કરે મહેમાન ડાયો હોય, અને એ ઘી વાળી લાપસી, એ બધું હવે તો ગયું ભાઈ, ખલાસ. એ આપણી પરંપરા. આ બધું ધીમે 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 બધું વિસરાતું જાય છે. તેથી આપણા સંસારીઓ માટે આ બધી છૂટ છે. હું કહેતો હતો કે બહેનો સુધરી, તમે ન સુધર્યા. બહેનોએ તાળી પાડી. શા માટે તાળી પાડી સમજાણું નહીં. એ કહેવા માટે હું જઈ રહ્યો હતો કે બહેનોએ પોતાની ચીકણીને છોડી દીધી, આપણે આપણી બીડી ન છોડી. હવે ભાગ્ય જ કોઈ તમને ઘરમાં જોવા મળે કે બજર સૂંઘતી હોય. પેલા તો ગોળોય બજર વાળો હોય, લોટોય બજર વાળો હોય, બાના હાથે બજર વાળા હોય. આ બધી આપણી માતાઓએ બજરને છોડી દીધી, પણ આપણે બીડીને હજી છોડી નથી. નામાં જેને એક પણ વ્યસન ન હોય તેને મારા લાખો પ્રણામ છે. વ્યસન મુક્ત જીવન સ્તરે. અને ઘણા લોકો તો શંકર ભગવાનના નામથી ભાંગ પીવે, ગાંજો પીવે.
શિવ પુરાણના 24,000 શ્લોક છે. તમે વિદ્વાનને કોઈને પૂછો, કોઈ જગ્યાએ ગાંજા ધંતુરાનું નામ નથી આવ્યું ભાઈ, કોઈ જગ્યાએ ભાંગનું નામ નથી. મહાશિવરાત્રી દિને માણસો ભાંગ પીવે, ક્યાંથી લાવ્યા તમે? એક એક પ્રહરની પૂજાનો મહિમા, ઉપવાસનો મહિમા, સેવાનો મહિમા, દાનનો મહિમા, યજ્ઞનો મહિમા, ભજનનો મહિમા. મહાશિવરાત્રીના દિન માણસો ભાંગ પીવે છે. શિવપુરાણમાં કોઈ જગ્યાએ ભાંગનું કોઈ વર્ણન, શંકર ગાંજો પીવે, ભાંગ પીવે, અને પછી ભલે શંકર પીવે, પીવા દો, પણ વર્ણન નથી કોઈ જગ્યાએ શંકર ભગવાન ભાંગ પીવે. વ્યસન જરૂર, ભુવન ભય ભંગ વ્યસનીના, ભુવન ઉપર ભય ઉભો થાય, ભક્તો ઉપર ભય ઉભો થાય, એ ભયને દૂર કરવો મહાદેવનું મોટું વ્યસન, નહીં કે ગાંજો ધંતુરા. આ તો શંકર ભગવાનના નામથી. અમે તો મહાદેવના ભક્ત છીએ ને, એટલે ગાંજો પીએ, ભાંગ પીએ. અમે તો શિવના ભક્ત, શિવ પીવે ગાંજો ભાંગ એટલે અમે પણ પીએ. તો શિવજીએ ઝેર પણ પીધું, કાળકુટ નામનું. એ કેમ કરી શકતા નથી? આ શંકર ભગવાને વચન આપ્યું છે, મહાદેવજી એમ કહ્યું છે કે આ દુનિયાનો કોઈ પણ માણસ હોય માદક દ્રવ્યનું સેવન કરે અને કહે કે હું શંકર ભગવાનનો ભક્ત છું, એટલે ભગવાન કહે એ મારો ભક્ત નથી, એ મારો અપરાધી છે, ભક્ત નથી. કોઈ પણ માદક દ્રવ્ય, અરે મારા શંકરને તમે લાડુ અર્પણ કરો, લાડુને ખસખસના બી ન લગાવાય, ખસખસના બી લગાવીને શંકર ભગવાનને લાડુ અર્પણ કરો તો શિવનો અપરાધ છે. કારણ કે માદક દ્રવ્ય છે ખસખસ. અને એ પણ યાદ રાખજો મારા યુવાન ભાઈઓ બહેનો, પ્રાર્થના, ક્યારે વિદેશની યાત્રા કરો ને ખસખસના બીની સાથે રાખતા, એ મોટો ગુનો બને છે પરદેશમાં. ક્યારે પાકીટમાંથી નીકળે ને ધ્યાન રાખજો ખસખસના બી, નકર ત્યાંથી આપણને ખસવા નહીં દે ખસખસ. એ બહુ મોટો ગુનો છે. મારી બહેનોએ બજર છોડી દીધી, પણ આપણે બીડી ન છોડી. અને મારા સોરઠિયા પરિવાર દ્વારા સુંદર શિવ મહાપણ કથાનું આયોજન થયું છે. અને આ કથામાં કોઈ 5 માણસો પોતાનો વ્યસન છોડે ને તો પણ અમારી કથા અને સોરઠિયા પરિવારની કથા સફળ. અને કોઈ તો છોડે જ ને ભાઈ, કોઈ તો સારા સંકલ્પો કરે જ ને. એટલો મોટો જગન થઈ રહ્યો, એટલો મોટો યજ્ઞ થઈ રહ્યો છે, એટલા ભગવાનના નામ બોલાય છે. આપ સૌ બહુ જ ભાગ્યવાન છો, કારણ કે શંકર ભગવાનની કથાનું શ્રવણ કરવું છે. વિષ્ણુ ભગવાન તેથી ઉભા ન થયા, કારણ કે શિવની પૂજા કરતા ઉભા ન થવા, શિવની પૂજા કરતા બોલાય નહીં, કોઈની સામે દ્રષ્ટિ ન કરા, એ નિયમને આધીન ભગવાન વિષ્ણુ, ભગવાન શિવની પૂજા ખંડિત ન થાય. તેથી નિજ મુદહર નેત્ર કમલમ, પોતાની નેત્રને લઈ ભગવાન શંકરને અર્પણ કરે છે. અને ભગવાન શંકર પ્રગટ થાય છે. અને શંકર ભગવાન વિષ્ણુ ભગવાનને વરદાન આપે છે, ત્રણયામ રક્ષાય ત્રિપુરહર જાગૃતિ જગતામ. શંકર ભગવાન વિષ્ણુને ચક્ર આપે છે. કેવું ચક્ર? તો કે સુદર્શન ચક્ર. કોઈને મારવા માટે નહીં, કોઈને કાપવા માટે નહીં. શંકર ભગવાન વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્ર આપે, એવું ચક્ર આપે છે કે વિષ્ણુ જાઉં તમને સુદર્શન ચક્ર આપું છું, ચારો તરફ તમને સારું દર્શન થશે. એ સુદર્શન ચક્ર છે. ચક્ર ચારો દિશા, સુદર્શન એ ચક્ર. અને શ્રેષ્ઠ શિવ ભક્તો તો એ જ છે કે દરેક જગ્યાએ સારું દર્શન કરે, દરેકમાં સદગુણ જોવે. એ શ્રેષ્ઠ શિવ ભક્ત છે. વિષ્ણુ ભગવાનને આપ્યું મહાદેવજી સુદર્શન ચક્ર, ચારો દિશાઓમાં જેને સારું દર્શન થાય એ ચક્ર, એ સુદર્શન ચક્ર છે. હરિશ્રે સહસ્ત્રમ કમલ બલિ, 1000 કમળોની બલિ અર્પણ કરી. બલિ શબ્દનો અર્થ આપવું, બલિ શબ્દનો અર્થ થાય ભેટ ધરવી, અર્પણ કરવું. બલિ શબ્દનો એવો કોઈ અર્થ નથી થતો કે દેવી દેવતાઓની પ્રતિમાની સામે કોઈ પશુઓની કતલ કરવી. આપણો કોઈ પણ દેવ, કોઈ પણ દેવીના માંસાહાર કરે, ન મદિરા પાન કરે. અરે શિવ મહાપણમાં દેવનું વર્ણન છે, દેવના સ્વભાવનું વર્ણન છે કે દેવ દેવીની સામે કોઈ પણ સામાન્ય માણસનું અપમાન કરો તો પણ દેવની આંખો ભરાઈ જાય. એટલા જના હૃદય કોમળ છે. દેવ પ્રતિમાની સામે કોઈ સામાન્ય માણસનું અપમાન કરવામાં આવતું હોય ને એની આંખમાં જો આંસુ ટપકતા હોય તો કોઈ દેવ પ્રતિમાની સામે પશુઓની કતલ કરે તો દેવ રાજી થવાના હતા? આપણો કોઈ પણ સનાતનનો દેવ ન માંસાહાર કરે, ન મદિરા પાન કરે. હજી પણ વર્તમાન સમયમાં કોઈ નાદાન માણસો, મંદબુદ્ધિ વાળા દેવી દેવતાઓની સામે પશુઓની કતલ કરે છે. હજી પણ જોવા મળે છે.
મહાકાલીની સામે બકરાઓ કાપે. હે મહાકાલી બકરાઓ ખાય? મેલડીની સામે બકરાઓ કાપે, મેલડી બકરા ખાય? માંસાહાર કરે મેલડી? અરે મેં જોયું છે કોઈ જગ્યાએ, હા માં ખોડિયારની સન્મુખ બકરા કાપે. ચારણની દીકરી, મેં ચારણ સમાજને પૂછ્યું હતું કે આ ખોડિયારમાં, ત્યારે ચારણ સમાજે ગર્જના કરીને કહ્યું હતું ખોડિયાર જોગમાં આવ્યા છે, તેને રાતો ચોખ્ખો પણ ન અર્પણ થાય. બકરાઓની ક્યાં વાત કરો છો? મંદબુદ્ધિના માણસો આવા દેવી દેવતાઓના નામે પશુઓની કતલ કરે છે અને માંસનો પ્રસાદ વેચતા હોય છે. માં લીલું નાળિયેર માગે છે, આપી જો ત્રોફો, પાણી પી લે. લીલું નાળિયેર એટલે બકરો. આવું પણ સમાજમાં વર્તમાન યુગમાં છે. તેથી મારા ભાઈઓને ખૂબ મારી પ્રાર્થના, તમારામાં જો સામર્થ્ય હોય અને તમે જો કરી શકતા હો તો કોઈ પણ જગ્યાએ દેવી દેવતાના નામે આવી પશુઓની કતલ થતી હોય તો ઊંચું માથું કરી તેનો વિરોધ કરી અને પશુઓની કતલ બંધ થવી જોઈએ. આપણા સનાતન ધર્મને કલંકિત થતો અટકાવવો જોઈએ આપણે. અને એ પણ મારી એક વિનંતી છે, કોઈ પણ દેવી દેવતાઓના મંદિરે જાઓ અને કોઈ પણ જગ્યાએ જઈ ચડો અને તમને જો માંસનો પ્રસાદ આપે તો માંસના પ્રસાદનો ખુલ્લેઆમ ત્યાગ કરવો. ભલે બીવરાવે આપણને, કહે ને કે આ નહીં લો તો આમ થશે ને તેમ થશે ને બધું થાય, ભલે થાય. અને માંસના પ્રસાદનો ત્યાગ કરવાનો જે પાપ લાગે એ ગિરિબાપુ ભોગવવા માટે તૈયાર છે. મને કાંઈ વાંધો નથી. ન લેવાય ન જ લેવાય માંસનો પ્રસાદ. અરે માંસાહારને પાપ નથી કહ્યું, માંસાહારને મહાપાપ કહ્યું છે. શું મહાપણમાં કહ્યું? કોઈ પણ માણસ માંસાહાર કરે નરકમાં ગયા પછી તેને બહાર નીકળવાના દરવાજા બંધ થઈ જાય છે. માંસાહાર પાપ નથી, મહાપાપ છે. પૂજ્ય ડોંગરેજી બાપા તો તેના પર બહુ બોલતા હતા કે માંસાહાર કરેલું પાપ કોઈ પણ યજ્ઞો કરવાથી પણ એ પાપ જતું નથી. આટલું ભયંકર એ પાપ છે. અરે પૂજ્ય બ્રહ્મલેન ડોંગરેજી બાપા તો ત્યાં સુધી મેં તેમની કથાઓનું શ્રવણ કરેલું છે. એ તો તેમ કહેતા હતા કે આપણે પોતાએ ખુદે રસોઈ બનાવી હોય, આપણે ભોજન કરવા માટે બેઠા હોય અને કોઈ બહારનો માણસ આવે અને ભોજન ઉપર દ્રષ્ટિ કરે તો દ્રષ્ટિ દોષ વાળું ભોજન કહેવાય, એ ભોજન ન કરાય. તેથી ભજન અને ભોજન એકાંતમાં સાધુ બ્રાહ્મણો કરે. અને માણસને પણ આદત આવી જ હોય. તમારે જોજો, અખતરો કરજો, તમે ઘરના સભ્યો ભેગા મળે ડાઇનિંગ ટેબલ ઉપર ભોજન કરતા હો અને કોઈ બહારનો માણસ આવે તો અખતરો કરજો, તમારા મોઢા અમે નહીં જોવે, સીધો તમારા થાળીમાં જોવા કે હું ખાય છે. એને એમાં બહુ રસ હોય છે. એ દ્રષ્ટિ દોષ વાળું ભોજન કહેવાય. સ્વાધ્યાય પરિવાર, પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી દાદા, હું કેન્દ્રમાં જતો સ્વાધ્યાય પરિવારમાં, દાદાના મુખેથી મેં સાંભળેલું કે ઘરની અંદર ભોજન હોય, એ ભોજન ઉપર કોઈ કૂતરો દ્રષ્ટિ કરે, દ્રષ્ટિ દોષ વાળું ભોજન કહેવાય છે. એ ભોજન ઉપર કોઈ કુકડો મરઘો કુકડો દ્રષ્ટિ કરે, દ્રષ્ટિ દોષ વાળું ભોજન કહેવાય છે. આ દાદાના શબ્દો છે, સ્વાધ્યાય પરિવારના શબ્દો છે કે જે ભોજન પર કૂતરો દ્રષ્ટિ કરે દ્રષ્ટિ દોષ વાળું ભોજન કહેવાય, જે ભોજન પર કુકડો દ્રષ્ટિ કરે દ્રષ્ટિ દોષ વાળું ભોજન કહેવાય. તો એટલું યાદ રાખો કે જે ભોજન ઉપર કુકડો દ્રષ્ટિ કરતો હોય અને એ ભોજન ન કરાતું હોય તો જે માણસો કુકડો ખાઈ જતા હોય એની માનસિક હાલત કેટલી ગંદી હોય, એમના વિચારો કેટલા ગંદા હોય. જે ભોજન પર કુકડો દ્રષ્ટિ કરે ભોજન ન કરાતું હોય તો આ કુકડો કકડાવી જાય, એની માનસિક હાલત કેટલી ગંદી હોય છે. એક ઈંડો ખાવાથી 265 પ્રકારના રોગ શરીરમાં જાય છે. આજે ઘણા સારા ઘરના છોકરાઓ આ બાજુ વળ્યા છે. અને વર્તમાન યુગમાં શુદ્ધ શાકાહારી રહેવું એ મોટું તપ છે. શુદ્ધ શાકાહારી વર્તમાન યુગમાં. તેથી આ કથા મંડપમાં જે શુદ્ધ શાકાહારી છે એમને પણ મારા પ્રણામ છે. શુદ્ધ શાકાહારી, એકદમ શાકાહારી. અરે ચાણક્યની વાતને યાદ કરો. ચાણક્યએ ગર્જના કરીને કહ્યું છે, મારા સનાતનના વિચારોને વરેલા મારા દરેક ભાઈઓ બહેનો માટે મારી ગર્જના છે. ચાણક્ય એમ કહે છે કે ક્યારે ભૂખ લાગી હોય, જો અન્નનો કણ ના મળે, રોટલાનો ટુકડો ના મળે તો મૃત્યુ થવાનું હોય, ત્યારે ચાણક્ય એમ કહે છે
એ ક્યારેય ભૂખ લાગી હોય અને અન્નનો કણ ન મળે, રોટલાનો ટુકડો ન મળે તો મૃત્યુ થવાનું હોય તો ચાણક્ય એમ કહે કે મૃત્યુનો સ્વીકાર કરી લેજો, પણ માંસનો ટુકડો મુખમાં નહીં મૂકતા. આ ચાણક્યની વિચારધારા છે. કે આપણી પરંપરા, કેવા ઉજળા કુળ આપણા, હે? અને આપણા માણસો એલા ભાઈ આમાં લાગી ગયા છે. તેથી મારા યુવાનોને મારી બહુ જ પ્રાર્થના, આપ પણ શાકાહારી રહો. તમારા મિત્ર, તમારા પરિચયમાં જે આવે તમારા મિત્રો હોય તેમને પણ શાકાહારી બનવાનો મંત્ર આપો. ભૂલી જાવ એ પેલા એક વાત કહી દઉં, ઉનાળો આવે છે, ધોમ તાપ પડવાનો છે. તાપ લાગે, તડકો લાગે, હૃદયપૂર્વકની પ્રાર્થના છે કે ઠંડા પીણા નહીં પીતા, તમારી હોજરીને ખલાસ કરી દેશે, પાચન શક્તિ તમારી મંદ પડી જશે. અરે ફ્રીજનું ઠંડુ પાણી પેટમાં જાય ને તો પણ જોઠને મંદ કરી દે છે. ફ્રીજનું ઠંડુ પાણી એ પેટ માટે ઝેર સમાન છે. ફ્રીજનું ઠંડુ પાણી જો ઝેર સમાન હોય તો ઠંડા પીણા આપણા માટે કેટલા નુકસાનકારક હોય છે. તેથી આપ અને આપના મિત્રોને કહેજો ઠંડા પીણાનો ત્યાગ કરે, લીંબુનું શરબત પીવે. તમારે શક્તિ, તમારી ઉર્જા જળવાઈ રહેશે, તમારી શક્તિ મનોબળ મજબૂત થશે. અને લીંબુનું શરબત માણસો પીતા થશે તો મારા ખેડૂતોએ જે લીંબોડીઓ વાવી છે તેનો મબલક પાક, તેનો લાભ તેને પ્રાપ્ત થશે. લીંબુના પાણી પીઓ, લીંબુનું શરબત પીઓ. એ લીંબુનું પાણી, તેમાં થોડુંક નમક નાખો, થોડુંક જીરું નાખો, ખાંડ નાખો ને પછી આમ લીંબુનું શરબત એ પીવાની મજા આવે. અત્યારે કોક આપે એક ગ્લાસ એમ થાય છે. એ લીંબુ શરબત પીવો આપ. તમારી આંખને પણ સારી કરે, તમારા કાનને સારા કરે, તમારા હૃદયને પ્રફુલ્લિત કરે, પેટને શાંત કરે. લીંબુ શરબત પીવું જોઈએ, ઠંડા પીણા ન પીવાય. મારા ભાઈઓને, મારા યુવાનોને મારી હૃદયપૂર્વકની પ્રાર્થના છે. આજનો યુવાન મોઢામાં માવો નાખે, તમાકુ નાખે, બીડી પીવે, ઠંડુ પીણું પીવે, કેવો ભૂંડો લાગે છે. તેથી મારા ભાઈઓને, મારા યુવાનોને મારી હૃદયપૂર્વકની એક વિનંતી છે, તો બલિ શબ્દનો આપવું, સમર્પિત કરવું, ભેટ ધરવું, એવો બલિ શબ્દનો અર્થ થાય, નહીં કે કોઈ પશુઓની કતલ કરવી. ભગવાન વિષ્ણુ મહાદેવના પરમ ભક્ત છે. એકવાર બ્રહ્માએ બ્રહ્મલોકમાં ભુવનના દેવતાઓને નિમંત્રિત કર્યા છે. ભુવનના દેવતાઓ આવ્યા, ઋષિમુનિઓ આવ્યા. દેવને ઋષિમુનિઓ કહ્યું કે હે પિતામહ બ્રહ્માજી, બ્રહ્મલોકમાં અમને નિમંત્રણ આમંત્રણ આપવાનું કારણ કયું, આપ કહો. જ્યારે બ્રહ્માએ કહ્યું છે, હે દેવ ઋષિઓ, મને તમારી ચિંતા થાય છે, કારણ કે હું તમારા સૌનો પિતા છું. હે પિતામહ બ્રહ્મા, આપ કહો કઈ વાતની ચિંતા થાય છે. ત્યારે બ્રહ્મા ખુદ કહે છે, હે દેવતાઓ, હે ઋષિ મુનિઓ, આ તમને મળેલા સુખ, તમને મળેલો વૈભવ એ તમારી પાસે નિત્ય રહે એના માટે કોઈ વિચાર કર્યો છે નહીં. અને ધનવાનોને પ્રાર્થના છે, તમને ધન મળ્યું, વૈભવ મળ્યો, સંપત્તિ મળ્યો હોય, આગોતરું આયોજન હોવું જોઈએ. કેવી રીતે આ ધન આપણી પાસે ટકી રહે, આગળનું આયોજન આપણું હોવું જોઈએ. મળ્યું છે બધું વાપરી નાખો, વેડફી નાખો, તેમ નહીં. બ્રહ્માએ કહ્યું દેવતાઓને કે દેવતાઓ, મને તમારી ચિંતા છે, તમે કઈ તેના માટે ચિંતન કર્યું છે નહીં? કહો બ્રહ્મા, હે પિતા, શું કરવું જોઈએ આપણે? મળેલા સુખ અને મળેલા વૈભવને નિત્ય ટકાવી રાખો, તેના માટે કોઈ ઉપાય આપ કહો. ત્યારે બ્રહ્મા કહે છે કે હે દેવતાઓ, હે ઋષિ મુનિઓ, હું જો તમને કહીશ તો તમે મારી વાત નહીં માનો. કારણ ઘણી વાર પિતા કહે, દીકરાઓ માનવા માટે તૈયાર નથી. બીજો કોઈ વ્યક્તિ આવીને એમ કહે તો એને માનવા માટે તૈયાર થઈ જાય છે. તેથી હે દેવતાઓ, તમારા સુખની ચિંતા કરું છું, તમારા વૈભવની ચિંતા કરું છું, તમને મળેલા ભોગ એ છીનવાઈ ન જાય તેના માટે હું ચિંતા કરું. તેથી મારી સાથે તમે ચાલો. કઈ જગ્યાએ? ક્ષીરસાગર, વિષ્ણુની પાસે જઈએ. બ્રહ્માની આગેવાની, દેવતાઓ, ઋષિઓ ક્ષીરસાગર ભગવાન વિષ્ણુની પાસે ગયા છે. બ્રહ્માએ દેવતાઓએ વિષ્ણુ ભગવાનને પ્રણામ કર્યા છે. બ્રહ્માને આવેલા જોઈ, દેવતાઓને આવેલા જોઈ વિષ્ણુ ભગવાન પોતાના આસનો પરથી ઉભા થાય છે. આ એક નમ્રતા, વિવેક છે. ઉભા થઈ વિષ્ણુ ભગવાન બ્રહ્માને, દેવતાઓને પ્રણામ કરે છે. જ્યારે વિષ્ણુ ભગવાન બ્રહ્માને, દેવતાઓને પ્રણામ કરે છે ત્યારે
બ્રહ્મા અને દેવતાઓ બંને કંધા ઝુકાવીને અધિક પ્રણામ કરે છે. આ નમ્રતા છે. અને જ્યારે કંધા ઝુકાવીને બ્રહ્મા અને દેવતાઓ વિષ્ણુ ભગવાનને જ્યારે પ્રણામ કરવા લાગ્યા છે, ત્યારે વિષ્ણુ ભગવાન શિવને યાદ કરવા લાગે છે, મહાદેવને યાદ કરવા લાગે છે. એક મહાદેવ, આપનું આપેલું વચન સાર્થક થઈ રહ્યું છે. થોડી વાર પહેલા શંકર ભગવાન આપેલું ને કે દેવતાઓમાં તમે વંદનીય રહેશો, દેવતાઓ તમને વંદન કરશે. એ સૂત્ર સાર્થક થાય છે. તેથી ભગવાન વિષ્ણુ શંકર ભગવાનને યાદ કરવા લાગ્યા કે હે મહાદેવ, તમારું આપેલું વચન આજે ભુવનના દેવતાઓ મને વંદન કરે છે, આજે બ્રહ્મા પણ મને વંદન કરે છે, તમારું આપેલું વચન મને સાર્થક દેખાય છે. શિવને યાદ કરવા લાગ્યા છે. અને એ પણ જીવન યાત્રામાં યાદ રાખવું કે આપણું કોઈ સન્માન કરે, આપણું કોઈ બહુમાન કરે, આપણને કોઈ પ્રણામ કરે તો શંકર ભગવાનનો પ્રસાદ છે. એ પ્રભુનો મોકલાવેલો પ્રસાદ છે. બાકી કોણ કોનું સન્માન કરે આ દુનિયામાં? આપણું કોઈ મોટું સન્માન કરે, કોઈ માન આપે, કોઈ સન્માન આપે, કોઈ પ્રણામ કરે, કોઈ વંદન કરે, કોઈ પ્રણામ કરે, કોઈ પગે લાગે, તો સમજો એ તમારું મોટપણ નથી, એ તમારું બળપણ નથી, એ શંકરનો પ્રસાદ છે. અને મારા માટે હું કહી શકું કે આપ સૌને એટલી મોટી હાજરી એ મારા માટે શંકરનો પ્રસાદ છે. બાકી કોણ ધોમ ધકતા તડકાની અંદર, આ ગરમીની અંદર કોણ 4-4 કલાક બેસે, કોણ 3-3 કલાક બેસે? આ શંકર ભગવાનનો પ્રસાદ છે. અને આ પ્રસાદ સૌ વહેંચી રહ્યા છે આપણે. વિષ્ણુ આપ કહો, અમે એક જિજ્ઞાસા લઈને આવ્યા છે, બોલો બ્રહ્મા. બ્રહ્માએ રજૂઆત કરી છે, ભગવાન આ દેવતાઓને મળેલા સુખ, દેવને મળેલો વૈભવ અને ભોગ નિત્ય દેવતાઓની પાછળ ટકી રહે, એના માટે કોઈ આપ ઉપાય બતાવો. હે ભગવાન વિષ્ણુ, આપ કહો. વિષ્ણુ બોલે છે, હે બ્રહ્મા, હે દેવતાઓ, આ દેવતાઓને તમે પણ કહ્યું, બ્રાહ્મણો અપી મેં વિશેષતઃ, તમે ને મેં બંને વારંવાર કહ્યું છે કે આવતા દુઃખોમાંથી મુક્તિ મેળવવા માટે, આવતા દુઃખોમાંથી ઉગરવા માટે, મળેલા સુખ ભોગને નિત્ય ટકાવી રાખવા માટે મારી પાસે એક જ શબ્દ છે. વિષ્ણુ બોલ્યા છે, ધ્યાન દેના, આપણા માટે બોલ્યા છે. સેવ્યઃ સેવ્યઃ સદા દેવ શંકરઃ સર્વ દુઃખ મમાપી કથિતં તેન બ્રહ્મણો અપી વિશેષતઃ બ્રહ્મણો અપી વિશેષતઃ. બ્રહ્માએ પણ કહ્યું ને હું પણ કહું છું, મમાપી કથિતં તેન, શંકર સર્વ દુઃખ. શંકર ભગવાનની સાધના કરો, સદા દેવ સેવ્ય સેવ્ય. હે દેવતાઓ, મેં પહેલા પણ કહ્યું ને આજે પણ કહું છું, શંકર ભગવાનની સેવા કરો, શંકર ભગવાનની પૂજા કરો, ભગવાન મહાદેવને યાદ કરો, શંકર ભગવાનની લિંગ સ્વરૂપની પૂજા કરો, અથવા શંકર ભગવાનની મૂર્તિ પ્રતીકની પૂજા કરો. આપ દેવતાઓ, તમને મળેલા સુખ અને વૈભવને જો તમારે નિત્ય ટકાવી રાખવા હોય, આવતા દુઃખોમાંથી મુક્ત રહેવું હોય તો વિષ્ણુ બોલે, સાંભળો દેવતાઓ, તસ્માત સદા પૂજનીયો લિંગ મૂર્તિ ધરોહર સેવનીયો વિશેષણ શ્રદ્ધયા દેવ સતમ શ્રદ્ધયા દેવ સતમ. દેવ સતમા, દેવ સતમા એટલે કોણ? મહાદેવ. દેવોમાં શ્રેષ્ઠ, દેવોમાં ઉત્તમ, દેવ સતમા મહાદેવ. મહાદેવની લિંગ મૂર્તિ પ્રતિમાની આપ પૂજા કરો, તમને મળેલા ભોગ અને સુખ તમારી પાસે નિત્ય રહેશે, આવતા દુઃખોમાંથી તમને છુટકારો પ્રાપ્ત થશે. વિષ્ણુ ભગવાન કહે છે, હે દેવતાઓ, હે બ્રહ્મા, આપ સાંભળો, જેના હૃદયમાં શંકર ભગવાનની ભક્તિ છે, જેનું ચિત્ત ભગવાન મહાદેવ સાથે જોડાયેલું છે, જેને જીવ પર શંકર ભગવાનનું નામ છે, ન તે દુઃખસ્ય ભાજના, તેને કોઈ દુઃખ ભોગવવા પડતા નથી. પણ કોને? જેના હૃદયમાં શિવની ભક્તિ છે,
ભવ પ્રણતા ચેતસા, જેના ચિત્તમાં શિવજીનું ધ્યાન છે, જેને જીવ પર શંકર ભગવાનનું નામ છે, તેના માટે વિષ્ણુ ભગવાને ગર્જના કરીને કહ્યું છે કે દુનિયાના કોઈ પણ દુઃખ તેને ભોગવવા પડતા નથી, દુઃખ તેને નિકટ પણ ના આવે. આ શ્લોક વિષ્ણુ ભગવાન બોલે છે અને ભુવનના દેવતાઓને સંબોધન કરી અને બ્રહ્માની હાજરીમાં ભગવાન વિષ્ણુ બોલ્યા છે. ભવ ભક્તિ પરાયેચ ભવ પ્રણત ચેતસઃ ભવ સંસ્મરણ યેચ નતે દુઃખસ્ય ભાજના. કોઈ પણ દુઃખ તેને ભોગવવું ન પડે. જેના હૃદયમાં શિવની ભક્તિ, જેનું ચિત્ત શંકર ભગવાન સાથે જોડાયેલું છે, જેની જીવ પર શંકર ભગવાનનું નામ છે, આ વિષ્ણુ દેવને બ્રહ્માને કહે છે પણ આપણને સંભળાવે છે. ભગવાન વિષ્ણુ કહે છે, હે બ્રહ્મા, હે દેવતાઓ, ઋષિ મુનિઓ, સાંભળો. જે કોઈ માનવ પોતાની બાલ્યાવસ્થાથી શિવ ભક્તિ કરે છે તેને પોતાના જીવનમાં કોઈ વસ્તુની ખોટ નથી રહેતી અને કોઈ વસ્તુની ઓટ પણ ના આવે. આ વિષ્ણુનું વચન છે. દેવતાઓને બ્રહ્માને કહે છે, હું કહું છું ગર્જના કરી કે જે કોઈ બાલ્યાવસ્થાથી શિવની ભક્તિ કરે છે તેના જીવનમાં કોઈ વસ્તુની ખોટ ન રહે, કોઈ વસ્તુની ઓટ. ઓટ એટલે શું? આવીને જતું રહેવું, તેને ઓટ કહેવાય. ખોટ એટલે નહીં મળવું, તેને ખોટ કહેવાય. નથી કહેતા કે આને સંતાનની ખોટ છે, ખોટ નહીં મળવું. જે કોઈ બાલ્યાવસ્થાથી શિવની ભક્તિ કરે છે તેના માટે વિષ્ણુ બોલ્યા. શ્લોક વિષ્ણુનો છે. આગળ થોડી વારમાં વિરામમાં ઉતાવળ નહીં કોઈ કરતા. ભવનાતિ મનોજ્ઞાની મનોજ્ઞાન ભરણા સ્ત્રિયા ધનમ ચ તુષ્ટિ પર્યંતમ પુત્ર પૌત્રાદિ સંતતિ. વિષ્ણુ બોલ્યા છે, જે કોઈ માનવ પોતાની બાલ્યાવસ્થાથી ભગવાન શંકરની ભક્તિ કરે તેને વિદ્યા મળે, તેના માટે કહ્યું તેને સુંદર ઘર મળે, મનોહર આભૂષણ ધારણ કરેલી તેને સુંદર નારી મળે, પર્યાપ્ત માત્રામાં ધન મળે, પુત્ર તેને ઘરે પણ પુત્ર મળે છે. હા, પુત્ર વગર ભટકવું કોને પડે છે? જેને શંકરની ભક્તિ નથી કરી. તેને શંકરની ભક્તિ કરે ને તેને પુત્ર વગર ભટકવું ના પડે. પુત્ર હિનકર ઈચ્છા કોઈ નિશ્ચય શિવ પ્રસાદ તે હોય, મહાદેવ પ્રસાદના રૂપમાં આપે છે. અને એ પણ યાદ રાખજો તમે સૌ, કોઈ દેવ તમને પુત્ર આપે તો માનવ જેવો પુત્ર આપે, કોઈ દેવ તમને પુત્ર આપે તો માનવ જેવો પુત્ર આપે. ને મારો મહાદેવ જ્યારે તમને પુત્ર આપે ત્યારે પુત્ર દેવ જેવો પુત્ર આપે, માનવ જેવો નહીં. અહીંયા અમે કહ્યું છે ભગવાન વિષ્ણુ એક જે શિવનું ભજન કરે છે, શિવની ભક્તિ કરે છે, તેને સુંદર ઘર, સુંદર નારી. અભાર્યો લભદેવ આર્યા શ્રીરામ ચ પતિવ્રતા. અભાર્યો એટલે કુંવારો. કુંવારો જેના ફટાકડા ન ફૂટ્યા હોય તે, જેના સુસુરિયા થઈ ગયા, જેના લગ્નના ફટાકડા ફૂટી જાય ને પછી એના બોમ્બે સુરસુરિયા થઈ જાય. અભાર્યો એટલે કુંવારો. કુંવારો માણસો હોય ને એ શિવની ભક્તિ કરે તો કેવી પત્ની? સુશલામ પતિવ્રતામ. પતિવ્રતા નારી, સુંદર નારી, ચતુર નારી, સુંદર સોના ચાંદીના આભૂષણો ધારણ કરેલી રૂપવાન નારી યુવકને પ્રાપ્ત થાય છે. તેથી મારા યુવાન ભાઈઓને મારી હૃદયપૂર્વકની પ્રાર્થના છે, યોગ્ય પત્ની મેળવવા માટે શિવની સાધના કરવી પડે છે. આપણે કોઈ વ્રત કરતા નથી, તેથી તો આખી જિંદગી માર ખાવો પડે છે. આ મારી બહેનો કેટલા વ્રત કરે છે, મોળા કત કરે, જયા પાર્વતી કરે, મધ હળી કરે, ફૂલ કાંદળી કરે, કેટલા કેટલા વ્રતો કરે. શા માટે? યોગ્ય તને વર મળે છે. આપણે કોઈ વ્રત કર્યું યોગ્ય કન્યા મળે નહીં. અહીંયા વિષ્ણુએ જાહેરાત કરી છે. તેથી મારા ભાઈઓને પ્રાર્થના, જીવનમાં યોગ્ય વસ્તુને પ્રાપ્ત કરવી તો બાલ્યાવસ્થાથી શિવની ભક્તિ કરો આપ. અને મારા દરેક વડીલોને પ્રાર્થના કે તમારા બાળકો ભલે પ્રોફેસર બને, ઓફિસર બને, વકીલ બને, એન્જિનિયર બને, આર્કિટેક્ટ બને, ડોક્ટર બને, પણ તમારા બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ જોવું હોય તો તમારા બાળકોને શંકર ભગવાનના ભક્ત બનાવજો. તેવી એક હૃદયપૂર્વકની વિનંતી, હૃદયપૂર્વકની પ્રાર્થના છે. તમારા બાળકો મહાદેવના ભક્ત બને, તેના જીવનમાં કોઈ ખોટ નહીં રહે, તેના જીવનમાં કોઈ ઓટ નહીં આવે. આવું નથી બોલતો શિવપ્રણ બોલે છે, વિષ્ણુ ભગવાન બોલે છે. હું તો ટપાલી છું.
આમાં લખ્યું એ તમને સંભળાવું છું. જે કાંઈ બોલું છું શિવપુરાણને સાક્ષી રાખીને બોલું છું. નહીં કે ઉપજાવી કાઢેલું, નહીં કે બની બેઠાવેલું, નહીં કે ઉપજાવેલું, કે તમને નવું 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 કહું નહીં. કોઈ અત્યાર સુધી શિવપુરાણની ગર્જના જ ન કરી ભાઈ, ગર્જના જ ન કરી. એક વારની અનેક વારની વારંવાર કહું છું કે ધરા પર ધન્ય તે છે જેના હૃદયમાં શંકરની ભક્તિ બિરાજે છે. આ ધરા પર ધન્ય છે, તેનું જીવન સફળ છે. ભગવાન વિષ્ણુ ગર્જના કરીને કહે છે કે દેવતાઓ, તમને મળેલા સુખ ભોગને નિત્ય તમારી પાસે રાખવો હોય તો શિવની ભજન કરો, શિવની પૂજા કરો, મહાદેવને યાદ કરો. વિષ્ણુ ભગવાન કહે છે દેવતાઓ, સુંદર ઘર મળે, સુંદર નારી મળે, પર્યાપ્ત માત્રામાં ધન મળે, પુત્ર મળે, તેને ઘરે પણ પુત્ર મળે, પુત્ર પાવતરાદી. ત્યારબાદ શું જરૂર પડે? ઘર મળ્યું, પત્ની મળી, પુત્ર મળ્યો, તેને ઘરે પુત્ર મળ્યો, પછી આપણી વૃદ્ધાવસ્થા આવી હોય ને, વૃદ્ધાવસ્થા આવે ત્યારે આપણને કઈ વસ્તુની જરૂર પડે? વિષ્ણુ બોલે છે આરોગ્ય શરીર, તેને તંદુરસ્ત શરીર મળે, સુંદર ઘર, સુંદર નારી, પુત્ર, તેને ઘરે પુત્ર, પર્યાપ્ત માત્રામાં ધન. વૃદ્ધાવસ્થા આવે, આરોગ્ય, તેને તંદુરસ્તી પ્રાપ્ત થાય છે. અરે શિવપુરાણમાં તો એમ કહ્યું છે, જે માણસ પોતાનું ચિત્તમન શંકર ભગવાનને અર્પણ કરે ને તેને વૃદ્ધાવસ્થા પણ ના આવે. જન્મ મૃત્યુ જરા 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 એટલે વૃદ્ધાવસ્થા, તેનો બુઢાપો ના આવે. 80-90 વર્ષે પણ યુવાન જેવો દેખાતો હોય છે. એ શિવની ભક્તિમાં અદ્ભુત શક્તિ છે. સમજો, ઘર મળ્યું, પત્ની મળી, પુત્ર મળ્યો, પુત્રને ઘરે પુત્ર, પર્યાપ્ત માત્રામાં ધન મળ્યું, આરોગ્ય મળ્યું, તંદુરસ્તી મળી. પછી કઈ વસ્તુની જરૂર પડે જીવનમાં? પ્રતિષ્ઠા મળે, સમાજમાં મોટી પ્રતિષ્ઠા મળે, અલૌકિક સન્માન મળે. પણ આ બધું ક્યાંથી મળે? શિવની ભક્તિથી મળે છે. વાંચન્તિ મહાભાગા સુખમ વા ત્રિદશાલયં, તેના મનના બધા જ કાર્યો પૂર્ણ થાય છે. એ મહાભાગા મન વાંચિત ફલની પ્રાપ્તિ કરે, અલૌકિક સન્માન. 3 લોકમાં તેનું કલ્યાણ થાય છે. જે કોઈ શંકરની ભક્તિ કરે, શંકરનું ભજન કરે, મહાદેવને યાદ કરે, લિંગ મૂર્તિ શંકરની પ્રતિમાની પૂજા કરે, તેના માટે વિષ્ણુ બોલે છે. સમજો, આરોગ્ય મળ્યું, પ્રતિષ્ઠા મળી, અલૌકિક સન્માન મળ્યું, મનવાંછિત ફલ મળ્યા, સુખ મળ્યું. તો જીવને અંતે શું જોઈએ? પછી અંતિમ ઈચ્છા કઈ જીવની? કાંઈક તો બોલો. ત્યારે વિષ્ણુ બોલે છે અંતે મુક્તિ ફલમ ચૈવ. અરે જીવ ઝંખે મુક્તિ, જીવ ઝંખે શિવને. અંતે મુક્તિ ફલમ ચૈવ. અનેક જન્મની જન્મ જન્માંતર ભક્તિ વા પરમેશિતો. ચારે જન્મ મળે ત્યારે શંકર ભગવાનની ભક્તિ મળે. પૂર્વમ પુણ્યાન્તિ રેકેતે અર્ચયન્તિ સદા શિવં. જન્મો જન્મ શંકર ભગવાનની ભક્તિ મળે, શિવની પૂજા કરવાનો, અર્ચન કરવાનો અવસર મળે. એક એક જન્મ શંકરની ભક્તિની પ્રાપ્તિ થાય છે. અંતે એમ કહ્યું મુક્તિ મળે. મુક્તિ એટલે શું? મુક્તિ એટલે તમે એવું માનો છો કે તમારો જન્મ જ ન થાય? નહીં. મુક્તિનો અર્થ એવો ને, મુક્તિ એટલે જીવાત્મા મુક્ત બની જાય છે. ધારે તો જન્મ લઈ શકે, ધારે તો અજન્મા રહી શકે, ધારે તો વૈકુંઠ લોકમાં, બ્રહ્મલોકમાં, શિવલોકમાં, ઇન્દ્રલોકમાં, દેવલોકમાં, સ્વર્ગલોકમાં, ધારે ધારે ત્યાં રહી શકે છે. ધારે તો રાજકોટમાં, ધારે તો સાવરકુંડલામાં, મહુવામાં, રાજુલામાં, ધારીમાં, અણધારી. મુક્ત આત્મા તેને કહેવાય છે.
તેને મન ફાવે ત્યાં વિહાર કરી શકે છે. એ મુક્ત આત્માઓ જ્યારે દેવ ધરતી પર આવે છે ત્યારે સાથે સાથે મુક્ત થયેલા આત્માઓ બધા દેવતાઓની સાથે ધરા પર આવે છે. એને મુક્ત આત્માઓ કહે. જ્યારે જ્યારે ધરા પર આવે ત્યારે શિવની ભક્તિ તેને પ્રાપ્ત થાય છે. રામની સાથે જેટલા વાંદરાઓ હતા ને એટલા બધા શિવ ભક્ત હતા. હનુમાન પહેલો. નર્મદાના તટ પર હનુમાનજીએ શિવ સાધના કરી છે અને એક લિંગની સ્થાપના કરી. તે લિંગનું નામ છે કપીશ્વર મહાદેવ. નર્મદા તટે અસંખ્ય લિંગો છે. ભગવાન વિષ્ણુ અંતિમ શ્લોકમાં કહે છે, હે દેવતાઓ, તમારા સુખને ટકાવી રાખવા માટે તમને મળેલો વૈભવ છે તમારે નિત્ય રાખવો હોય તો શિવની ભક્તિ કરો, આપ શિવનું અર્ચન કરો. વિષ્ણુ બોલ્યા અંતિમ શ્લોક, યો અર્ચયે શિવ લિંગમ વૈ શિવલિંગ વે યો અર્ચયે શિવલિંગ વે નિત્યમ ભક્તિ પરાયણ નિત્યમ ભક્તિ પરાયણ તસ્ય મે સફલા સિદ્ધિ દરેક સિદ્ધિની તેને પ્રાપ્તિ થશે. અને ક્યારે તેનાથી કોઈ જન્મની અંદર પાપ થશે તો પાપ તેને લોપિત નહીં કરી શકે, લેપી નહીં શકે. ક્યું કે મુક્તિ મળી, સમજો મુક્તિ મળી ગઈ અને મુક્ત આત્માને એમ થયું કે ધરા પર જવું છે, ભાઈ ભગવાન પ્રગટ થવાના છે તો જવું છે. તો મુક્ત આત્મા એ ભગવાનની સાથે ધરા પર આવે અને ધરા પર આવે અને એમનાથી કંઈક પાપ થઈ જાય તો વિષ્ણુ ભગવાન એમ કહે છે તેના માટે કે તે જ્યારે અવતાર લઈને ધરતી પર આવે છે ત્યારે પાપ તેને લેપી શકતું નથી, તેને પાપ સ્પર્શ કરી શકતું નથી. આવું વિષ્ણુ બોલ્યા છે. તસ્ય વે સફલા સિદ્ધિ સ પાપેશ્ચ પૂજ્યતે. તેને કોઈ પણ પાપ લેપી ન શકે, તેને પાપ કોઈ સ્પર્શ ન કરી શકે. મુક્ત આત્મા. તેથી હે દેવતાઓ, હે ઋષિ મુનિઓ, તમને સૌને હું કહું છું કે તમને મળેલા સુખ, તમને મળેલો વૈભવ એ તમારે નિત્ય ટકાવી રાખવો હોય તો હું મારું વિનંતી કરું છું કે તમે શિવની પૂજા કરો, લિંગની પૂજા કરો, પ્રતિમાની પૂજા કરો, શિવનું ભજન કરો. મળેલા સુખ એ તમારી પાસે નિત્ય રહેશે. તેથી ભાઈઓ, બહેનો, વડીલો દરેકને આ વિષ્ણુ ભગવાને કહ્યું છે કે આપ શિવની સાધના કરો, લિંગ મૂર્તિની પૂજા કરો, આપને જે ઠીક લાગે તે રીતે. અહીંયા પછી શંકર ભગવાન અને ભક્તિની કહી અને ત્યાર પછી વિષ્ણુ ભગવાને વિશ્વકર્માને બોલાવ્યા છે. બહુ કથા મોટી છે. વિશ્વકર્માજી આવે છે અને વિષ્ણુ ભગવાન વિશ્વકર્માને કહે છે કે હે વિશ્વકર્માજી, આ દેવતાઓની યોગ્યતા પ્રમાણે સૌને તમે લિંગ આપો. અને ભુવનના દરેક દેવતાઓને વિશ્વકર્માજીએ લિંગ આપ્યા છે. લિંગનું સર્જન કરનાર કોણ? વિશ્વકર્માજી. વિશ્વકર્માએ પૂછ્યું કે ભગવાન વિષ્ણુ, પહેલા હું કોને શિવલિંગ આપું? ત્યારે વિષ્ણુ ભગવાને કહ્યું કે હે વિશ્વકર્માજી, આપ દેવતાઓના રાજાને પ્રથમ આપો. અને પદ્મરાંગ મણીમાંથી લિંગ બનાવી ઇન્દ્રને પહેલું લિંગ ભેટમાં આપવામાં આવ્યું છે વિષ્ણુ તરફથી. વિશ્વમાં કુબેર સોનાનું લિંગ બનાવ્યું, વિશ્વકર્માજીએ સોનાનું લિંગ કુબેરને આપ્યું છે. ધર્મરાજને પુખરાજમાંથી લિંગ બનાવીને આપ્યું છે. વરુણને શામમણીમાંથી લિંગ બનાવીને આપ્યું છે. વિષ્ણુ ભગવાનને ખુદને ઇન્દ્ર નીલમણી, એક મણીનું નામ છે ઇન્દ્ર નીલમણી, બહુ જ કિંમતી હોય છે, તેનું લિંગ નિર્માણ કરી ખુદ વિશ્વકર્માજી વિષ્ણુને ભેટમાં આપ્યો છે. બ્રહ્માને સ્વર્ણમય મણી, સોના જેવો મણી આવે, સુવર્ણ કલરનો મણી આવે, તેનું લિંગ બનાવી વિશ્વકર્માજી બ્રહ્માને ભેટમાં આપ્યું છે. વિશ્વદેવ અને વસુઓને ચાંદીમાંથી બનાવેલા લિંગો આપ્યા છે. અશ્વિની કુમારોને પિત્તળના લિંગો આપ્યા છે. ખુદ લક્ષ્મીજીને વિશ્વકર્માજીએ સ્ફટિક મણીમાંથી લિંગ આપ્યું છે. તેથી વિષ્ણુ પત્ની મહાલક્ષ્મીજી સ્ફટિક લિંગની પૂજા કરે છે. તેથી કોઈ પણ બહેનો માટે સ્ફટિક શિવલિંગ એ શ્રેષ્ઠ સમજવું, આવું પણ કહ્યું છે. આદિત્યો એટલે સૂર્યો, સૂર્યોને તાંબાનું લિંગ આપ્યું. ચંદ્રમાને મોતીમાંથી લિંગ બનાવીને આપ્યું છે. અગ્નિદેવને હીરાનું લિંગ આપ્યું છે. બ્રાહ્મણો તથા બ્રાહ્મણોની નારીઓને માટીનું લિંગ આપ્યું છે, જેને આપણે પાર્થેશ્વર મહાદેવ કહીએ છીએ. મહિદાનવને ચંદનનું લિંગ આપ્યું છે. નાગકુળને નાગને મૂંગાનું લિંગ આપ્યું છે. દેવીઓને માખણના લિંગ બનાવીને આપ્યા છે. યોગીઓને ભસ્મમાંથી લિંગ બનાવીને આપ્યા છે. યક્ષોને દહીંમાંથી લિંગ બનાવીને આપ્યા છે. છાયાઓને પીઠીના લિંગ આપ્યા છે.
બ્રહ્માની પત્ની બ્રહ્મણીને રત્નમય લિંગ આપ્યું છે અને પારદલિંગ બાણાસુરને આપ્યું છે. અન્ય દેવી દેવતાઓને અલગ અલગ પ્રકાર લિંગો આપ્યા છે. આ બધું વિસ્તારથી શિવ કથામાં કહેવામાં આવ્યું છે. અને જે કોઈ કથા સાંભળે છે એમને આ સર્વ લિંગોની પૂજા કરવાનું ફળ મળે છે. જે કોઈ આ કથા સાંભળે છે તેમનું ને તેના પરિવારનું દરેક રીતે કલ્યાણ થાય એવો મહિમા કહી અને ભગવાન વિષ્ણુએ શિવ ભક્તિનો મહિમા ગાયો છે અને સુંદર શિવ કથા કહી છે. તો હાલો 6 વાગી ગયા, થોડી વાર માટે આપણે રાધે રાધે કરી લઈ અને ત્યાર પછી મહેમાનોનું સન્માન કરીએ, આરતી કરીએ. જો આ કથાનું ફળ કીર્તનમાંથી મળે, તેથી ઉતાવળ ન હોય તો 3 મિનિટ આપી દો ભગવાનને કીર્તનમાં. આપણા સૌરાષ્ટ્ર માણસોને આદત કે કીર્તન નામ પડે એટલે ભાગે. તેથી મારા ભાઈઓને મારી વિનંતી કે જો સમય હોય તો 3 મિનિટ આપણે કીર્તન કરી લઈએ, ભાવ ભક્તિ તે હૃદયથી આવીએ. રાધે 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 હમારે પ્યારી રાધે, રાધે 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 હમારે પ્યારી રાધે, રાધે 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 હમારે પ્યારી રાધે, રાધે રાધે હમારે પ્યારી રાધે, રાધે 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 હમારી પ્યારી રાધે, રાધે 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 હે રાધે 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 હમારી પ્યારી રાધે, રાધે 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 હે રાધે 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 હમારી પ્યારી રાધે, રાધે 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 હમારી પ્યારી રાધે, રાધે 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 હમારી પ્યારી રાધે. મહાદેવ. તાંડવ નાચે શિવ તાંડવ નાચે, મન બાળવાનો શિવ જેનું નામ લાગે, શિવ તાંડવ નાચે શિવ તાંડવ નાચે, મન બાળવાનો શિવ